नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। સર શું બનાવ હતું, કેટલા વાગ્યાનું બનાવ છે, કોણ હતા લોકો? આજે લગભગ 5:30ની આસપાસ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલીફ રોડ ઉપર એક હત્યાની બનાવની વિગત સામે આવી છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલ છે અને પ્રાથમિક તપાસમાં જે મરણ જનાર છે એ વ્યક્તિનું નામ જયશંકર મદ્રાસી, જેની ઉંમર આશરે 25 વર્ષની છે। આ વ્યક્તિ જે છે એ હાટકેશ્વર વિસ્તાર ખોખરાનો રહેવાસી અને એની કોઈ ઈસમે તીક્ષ્ણ હથિયારના હુમલા કરી અને એનું મૃત્યુ નિપજાવેલું હોય એ રીતની હકીકત પોલીસને જાણવા મળી હતી। તાત્કાલિક પોલીસે ઘટના છે એ આરોપીની શોધખોળ કરવા માટે ટીમો બનાવેલી હતી અને તપાસ દરમિયાન પોલીસને છે એ શકમંદ આરોપીની વિગત જાણવા મળેલી હતી। જે આરોપીની નામ છે શાકિર સલીમ શેખ, જેની આશરે ઉંમર 26 વર્ષ છે અને જે વટવાનો રહેવાસી છે। તો આ વ્યક્તિની તપાસ કરતાં એ પોલીસને મળી આવેલો છે અને એને હાલમાં પોલીસે હસ્તગત કરેલો છે અને ઘટનાનું જે કારણ છે આરોપીની પૂછપરછ દરમિયાન પ્રાથમિક રીતે પૈસાની લેતી દેતી હોવાનું જાણવા મળેલું છે અને હાલમાં જે છે એ ડેડ બોડી છે એની ઇન્ક્વેસ્ટ ભરી અને એને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલી છે અને જે ફરિયાદ છે એ વિધિવત ફરિયાદ દાખલ કરી અને આરોપીને આગળ અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઓકે। हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो।